તો પ્રસ્તુત છે હવે આપણી વચ્ચે કોરિયોગ્રાફી. તાળીઓથી વધાવીએ. આજે તમારા હાથ થાકવા ન જોઈએ એનું ધ્યાન રાખજો આ બાળકો માટે પ્લીઝ. ધ્યાન મગ્ન થઈને ભણવાના, જીવનના પાઠો શીખવાના. ધ્યાન મગ્ન થઈને ભણવાના, જીવનના પાઠો શીખવાના. વિટંબણાને વશમાં રાખી વિકાસ પંથે ડગ ભરવાના. ટંકા ભરીને સૌના મોહી રેવા મન, ભણતા કલરવ ઉલ્કા ભવનમાં, કલરવ ઉલ્કા ભવનમાં. આ ચારે ચાર સ્ટેજ પર જે બાળકો છે એના માટે તાળીઓ પાડતા રહેજો. એ પણ જ્યાં સુધી તમારી તાળીઓ વધારે નહીં વગડે ત્યાં સુધી નીચે નહીં બેસે. ભાઈઓ બેસવાનું નહીં, બહેનો બેસવાનું નહીં. અને હવે તમારી વચ્ચે એક કેલ્ક્યુલેટરને મૂકવાનું છે. આપણે બધાની પાસે કેલ્ક્યુલેટર છે, પણ તમારી સામે જીવતું જાગતું કેલ્ક્યુલેટર છે. એક એવો વ્યક્તિ કે જેણે આજ સુધીમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો 4 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. અદ્ભુત ભેજું એનું છે. અને સાક્ષાત એમ કહી શકાય કે ગણિતનો બહુ મોટો તજજ્ઞ વ્યક્તિ કહી શકાય. અને આપણા કલરવ પરિવાર સાથે જોડાયેલો, મધુવન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલો એક એવો વ્યક્તિ કે જેને આપણે અહીંયા બોલાવવો છે. આપણે માનીએ છીએ કે કેલ્ક્યુલેટરથી ફાસ્ટ આપણે ગણતરી ન કરી શકીએ, પણ દોસ્તો આ માણસ છે ને એ અત્યારે તમને ડેમો બતાવી શકે કે કેલ્ક્યુલેટર કરતાં ઝડપી તો એ છે. તમારી આંગળીઓ ફરે ને ત્યાં સુધીમાં તો એની પાસે એના જવાબો હોય. તો એવો હોનહાર વ્યક્તિ આજે કલરવ પરિવારની શાનો શોકતમાં વધારો કરવા માટે આવ્યો છે. તો ખાસ મારે વિનંતી કરવી છે અક્ષયભાઈ ખેનીને. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ મિસ્ટર અક્ષય ખેની. અક્ષયભાઈ ખૂબ ઝડપથી આગળ આવશો. દોસ્તો એક અરે વાહ, આ બાજુ છે. આ પતલા પતલા દેખાય છે, ખરેખર જબરજસ્ત માસ્ટર માઇન્ડ છે. જોરદાર એમના માટે તાળીઓ થઈ જાય. જીવતું જાગતું કેલ્ક્યુલેટર. અને હા, એમણે અત્યાર સુધીમાં ઘણી બધી વખત કેલ્ક્યુલેટરને હરાવ્યું છે. તો એ વ્યક્તિ છે અક્ષય ખેની. પ્લીઝ સર. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને. દયારું ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ કલરવ ફેમિલી. અને સાહેબથી એક નાની અમસ્તી ચૂક થઈ તે હું સુધારું. માય સેલ્ફ અક્ષય ખત્રી, અને છેલ્લા 5 વર્ષથી શિક્ષણની અંદર કાર્યરત છું. શરદભાઈ અને એમની ટીમને ખરેખર અભિનંદન. ત્યાં બેઠો બેઠો એક એક કૃતિને હું નિહાળતો હતો ને જે ખરેખર જે થીમ ઉપર કામ કરી રહ્યા છે તે ખરેખર એમ બેસીને જોઈને એવું થાય કે બસ આખા વર્ષની અંદર જે બાળકોનું ઘડતર થતું હશે તે ખાલી ને ખાલી પુસ્તકીય કીડા તૈયાર નથી થતા, પણ ખરેખર એક એવો સમાજ નિર્મિત થઈ રહ્યો છે કે જે ખરેખર સરસ્વતી માતા ઈચ્છતા હશે કે ભારતની ધરતી ઉપર મારે ખરેખર આ જ કાર્ય કરવાનું છે. તે કાર્ય તમારા બાળકોના માટે કલરવ પરિવાર અદ્ભુત કરી રહ્યો છે. તે બદલ હું ખરેખર ધન્યવાદ પાઠવું છું. નાવ સમય મર્યાદિત છે અને સીધો જ ટોપિક ઉપર આવું. બાળકોને અંદરથી ગોખણપટ્ટી નામનું દૂષણ નીકળે અને માર્ક ઓરિએન્ટેડ જનરેશનમાંથી સ્કિલ ઓરિએન્ટેડ જનરેશન તરફ પ્રયાણ થાય, તેના માટેનો પ્રયાસ છેલ્લા 5 વર્ષથી કરી રહ્યો છું. અત્યાર સુધી 85,000 બાળકો સુધી અમે રીચ કર્યા. 5500 શિક્ષકોને અમે ભગવાનની કૃપાથી અમારા માધ્યમથી અમે પરિવર્તન લાવી શક્યા. પણ દરેક વિદ્યાર્થીને 2 પ્રશ્ન પૂછું છું. અહીંયા બાળકો છે, વાલીઓ છે, વાલીઓને પણ આજે પ્રશ્ન પૂછવાની મને તક મળી છે. હું વાલીઓને પહેલો પ્રશ્ન પૂછું, કારણ કે જ્યારે આ પ્રશ્ન બાળકને પૂછવામાં આવે છે ત્યારે રેશિયો 100% છે કે 100% બાળકોને ગેમ રમવી ગમે છે. અહીંયા બેસેલા તમામ વાલીઓને આજે હું પ્રશ્ન પૂછું છું કે આપણામાંથી ગેમ્સ રમવી ગમતી હોય તેવા વાલીઓ કેટલા છે? પ્લીઝ રેઝ ધ હેન્ડ્સ.
લગભગ 10% વાલીઓ. આજે 90% છે ને તેને કહેવાય જનરેશન ગેપ. એટલે બીજો પ્રશ્ન મારો એ હોય છે કે 1 થી 20 સુધીના ઘડિયામાં વચ્ચેથી પૂછવામાં આવે અને એક પણ ભૂલ ના પડે, ઘડિયાની વાત થાય છે, અને એક પણ ભૂલ ના પડે તેવો કોન્ફિડન્સ હોય તેવા વિદ્યાર્થીઓ હાથ ઉપર કરે. હું ફરીથી રિપીટ કરું, 1 થી 20 સુધીના ઘડિયા હું પૂછું, વચ્ચેથી પૂછું અને એક પણ ભૂલ ના પડે તેવા કેટલા વિદ્યાર્થીઓ છે આપણામાંથી? પ્લીઝ રેઝ ધ હેન્ડ્સ. લગભગ પ્રશ્ન જ આમ ચિંતામાં મૂકી દેવો છે કે ન આવડે એવો કોઈ ઇસ્યુ નથી, પણ પૂછી લીધું ને આટલા બધાની વચ્ચે ભૂલ પડી તો ક્યાંક ને ક્યાંક મૂંઝવણ થશે. હવે અહીંયા હું તમારી વચ્ચે જ્યારે આવ્યો છું, મારી શક્તિનું પ્રદર્શન કરવા માટે હું નથી, પણ એક આત્મવિશ્વાસની સાથે આવ્યો છું કે શિક્ષકની અંદર પોટેન્શિયાલિટી છે તો તેનો ભરપૂર ઉપયોગ કરી સાચી ડિરેક્શન આપીને કલરવ પરિવારની સાથે જે વિચારો એક સરખા અમારા છે જ, તો પછી વાલીઓની સાથે મળીને પણ આજે બાળકોના કોન્ફિડન્સ વધારવા માટે સૌથી પહેલાં જો હું એની વાત કરું તો મારી અંદર તો હોવો જોઈએ કે નહીં? આજે હું ચેલેન્જ લઉં છું. મેં તો હમણાં 20 સુધીના ઘડિયાની વાત કરી, 10,000 સુધીના ઘડિયાની હું ચેલેન્જ લઈશ. અત્યારે તમારા હાથમાં કેલ્ક્યુલેટર હોય, પ્લીઝ બેક માઇક જો પહોંચી શકતા હોય, પહોંચી ગયા, થેન્ક યુ વેરી મચ. 10,000 સુધીના ઘડિયાની અત્યારે હું ચેલેન્જ લઉં છું. વાલી પોતાના કેલ્ક્યુલેટરમાં ચેક કરશે આન્સર, ક્વેશ્ચન મને પૂછે અને જો મારા 10,000 સુધીના ઘડિયા એટલે કે 4,546 ગુણ્યા 9, 8,532 ગુણ્યા 7 આ પ્રકારના પ્રશ્નો તમે મને પૂછો 10,000 સુધીના ઘડિયામાં, એન્ડ ઇફ આઈ મેક અ સિંગલ મિસ્ટેક, જો મારી ભૂલ થઈ જાય તો તમારું બાળક કલરવ શાળાની અંદર જ્યાં સુધી ભણશે ત્યાં સુધીનો તમામ ખર્ચો હું ભોગવીશ. આજે વિદ્યાર્થીની અંદર કોન્ફિડન્સ લાવવાની જો વાત કરતો અને મારી અંદર ન હોય તો મારે ફિલ્ડ છોડી દેવું જોઈએ. પ્લીઝ ઓપન ધ કેલ્ક્યુલેટર. તમારા ફોનમાં કેલ્ક્યુલેટર ઓપન કરો, બહુ સમય મર્યાદિત છે. પ્લીઝ ઓપન ધ કેલ્ક્યુલેટર. માઇક કઈ જગ્યાએ છે? ઓકે, બીજી આમ બાજુ, વેરી ગુડ. પ્લીઝ કોઈની પાસે કે કોઈ કેલ્ક્યુલેટર ઓપન કર્યું હોય તો એમને આપો. કોઈ પણ ક્વેશ્ચન વાલીમાંથી આવી શકે. ઇટ્સ ઓપન. જે ક્વેશ્ચન પૂછવામાં આવે તમે તમારા કેલ્ક્યુલેટરમાં આન્સર ચેક કરી શકશો. અહીંયા એક પણ વ્યક્તિ એવો નથી બેઠો કે જે મને મળ્યો હોય મેં મારી રીતે બેસાડ્યો હોય. ઓલ ઓફ ધેમ આર રેન્ડમ. હા, યસ સર. 420 ગુણ્યા 8. 3360. થેન્ક યુ. નેક્સ્ટ. યસ. 2876 ગુણ્યા 10. સોરી 2876 ગુણ્યા 10. સર બહુ ઇઝી છે. 28760. ઓકે. થોડુંક તમને જે ચેલેન્જિંગ લાગતું હોય તે પૂછજો. એવું ના વિચારતા કે સરની ભૂલ પડશે તો કેવું લાગશે. બિલકુલ મારી ચિંતા ના કરશો. આમ બાદથી એકાદ 4451 ગુણ્યા 6. 4451 ગુણ્યા 6. 2676. થેન્ક યુ. ઓકે. હજી બે ક્વેશ્ચન. એકાદ બહેનોમાંથી હમણાં જ વુમન્સ ડે ગયો છે. 5,096 ગુણ્યા 6. 30576. થેન્ક યુ. યસ, અહીંયાથી કોઈની પાસે ક્વેશ્ચન હતો? હલો. સિંગલ ડિજિટ એટલે ઘડિયા થાય. ઘડિયા એટલે સિંગલ ડિજિટ. પણ હું ટ્રાય કરું તમારી પાસે જો હોય. 856 ગુણ્યા 53 પૂછ્યું, કદાચ મારી ભૂલ પડે તો મને માફ કરજો, બટ લેટ મી ટ્રાય. તમારો આન્સર હશે 45368 છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ. 1234. 1234. 1 2 3 4 ગુણ્યા 670. સર થેન્ક યુ. 6170. ચાલો લાસ્ટ વન. મારે અત્યાર સુધી કોઈની ફી ભરવાની આવી નથી. યસ. 999 ગુણ્યા 9. 8991. થેન્ક યુ. મારે હવે કોઈની ફી ભરવાની નથી. હવે મારું કાર્ય ખાલી એટલું જ છે એ કહીને મારી સેવાને અહીંયા પૂર્ણ કરું. બહુ સમય તમારો બધાનો લઈ લીધો, મને માફ કરજો. પણ એક એવી વસ્તુ કરીએ કે જે કદાચ યુટ્યુબ, ગૂગલ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ જેવી ક્યાંય નહીં તમને જોવા મળે. હવે કદાચ એવું બની શકે કે એકાદ આંકડાની ભૂલ થાય. કેટલા લોકો પાસે કેલ્ક્યુલેટર હજી ઓપન છે? પ્લીઝ, ખાલી 3 જ જણ, હવે વધારે નહીં. આ છેલ્લી વાત કહીને વિરામ આપીશ.
તમે તમારા કેલ્ક્યુલેટરમાં કોઈ પણ 3 અંકની સંખ્યા લખી નાખો. મને શેર નહીં કરવાની કઈ લખી. કોઈ પણ 3 અંકની સંખ્યા. કેટલા લોકોએ લખી? પ્લીઝ રેઝ ધ હેન્ડ્સ. ઘણા બધાએ. હવે તે સંખ્યાનો ગુણાકાર કોઈ પણ 1 અંકની સંખ્યા સાથે કરી નાખો. એ પણ મને નહીં કહેવાનો તમે કયો કર્યો. મને આન્સર કહો, હું તમને ક્વેશ્ચન કહું કે તમે શું કર્યું. હાલો 63 63 12 789 ગુણ્યા 8 કર્યું સર તમે. થેન્ક યુ. સોરી 56 54 72 સર તમે 684 ગુણ્યા 8 કર્યું. થેન્ક યુ. આમ બાજુ એક જ છે કોઈ માઇક હજી? લાસ્ટ વન પછી પૂરું કરી દઈએ. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. તમે મને ખૂબ શાંતિથી સાંભળો. પણ આપણે બાળકો માટે ખરેખર સાહેબે વાત કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, પણ જ્યાં સુધી આ વર્લ્ડ રેકોર્ડ સરસ્વતી માતાના દીકરાઓ સુધી ન પહોંચે ત્યાં સુધી એ ખાલી પુસ્તકના પેજ જ છે. આપ સૌ આશીર્વાદ આપજો તો આપણે 2 મિનિટ સાહેબ, 2 મિનિટ. આ બાજુ યસ 2705 541 ગુણ્યા 5. થેન્ક યુ. સો શિક્ષકોના સામર્થ્યને સાચી દિશા આપી શકવાનું કાર્ય ભગવાને સોંપ્યું છે તો તે 100% ડેડિકેશનથી આપી શકો એવા આશીર્વાદ આપજો. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ કલરવ પરિવાર કે તમે મને કંઈક રજૂ કરવાની તક આપી. થેન્ક યુ વેરી મચ. આ માણસ માટે ગણ્યા વગર તાળીઓ પાડો, ગણ્યા વગર, મન મૂકીને. અને મજાની વાત એ છે કે આવતા વર્ષથી આ સાહેબ આપણા બાળકોને એજ્યુકેટ કરવાના છે. આપણા બાળકો જે છે આપણા કલરવના, એમને આ મેથ્સ એટલે કે વૈદિક ગણિત ખુદ શીખવાડવાના છે. એટલે આપણા બાળકોને આ સાહેબનો હવેથી લાભ મળશે. અને હવે આ કલરવ પરિવારની અંદર એક શિક્ષક તરીકે વૈદિક મેથ્સના લેક્ચર જે લેવાના છે એ આ સાહેબ પોતે છે. તો અક્ષયભાઈને ખરેખર તાળીઓથી એક વખત વધાવો કે કલરવ પરિવાર સાથે જોડાવા બદલ. ખરેખર મારે શરદભાઈને વિનંતી કરવી છે કે શરદભાઈ ખૂબ ઝડપથી સ્ટેજ પર આવશો. શરદભાઈ પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. આ અક્ષયભાઈ ખત્રી સાહેબનું ખાસ હાર્દિક સ્વાગત કરીએ, એમનું આપણે સન્માન કરીએ પ્લીઝ. હા છોટે રાજા. આપણે એવું માનીએ કે કેલ્ક્યુલેટર વગર જવાબ ન આવે તો સાહેબ ઈશ્વર દરેકે દરેક બાળકની અંદર, દરેકે દરેક બુદ્ધિની અંદર ક્યાંક છુપાયેલો છે. અને આવા લોકો જ્યારે ભણાવવા માટે નીકળી પડે ને તો સ્વાભાવિક છે કે આવનારા વર્ષોની અંદર આવા અક્ષયભાઈના જે વિદ્યાર્થીઓ છે એ આવી રીતે સટાસટ જવાબ આપતા હશે. તો થેન્ક યુ સો મચ અક્ષયભાઈ, થેન્ક યુ. હા મજા આવી ને? આવું ક્યારે જોયું છે ખરા? આમ કોઈ 60 જવાબ આપે? હું તો ગણિતમાં નાપાસ થતો, પણ આવા સાહેબ મળ્યા નહોતા ને એટલે. આવા સાહેબ મળ્યા હોત ને તો ખરેખર 100 માંથી 100 માર્ક્સ આવત. તો દોસ્તો હવે તમારી વચ્ચે જે રિપ્રેઝન્ટ થવા જઈ રહ્યું છે એક એવી થીમ જેનું નામ છે કરાટે થીમ. આપણા બાળકોને માત્ર ને માત્ર વિષયનું જ નોલેજ હોય એવું જરૂરી નથી. એની સાથે સાથે એનામાં શારીરિક ક્ષમતાઓ ખૂબ વધે એ વાતની સૌથી મોટી જરૂર હોય છે. કલરવ મોડર્ન સ્કૂલના આ દશાબ્દી મહોત્સવની અંદર હવે જે બાળકો તમારી વચ્ચે રિપ્રેઝન્ટ કરવાના છે એ એક કરાટે થીમ છે. એક કરાટે થીમ કે જેની અંદર બાળકો પોતાનું કરતબ દેખાડશે. માત્ર ને માત્ર ભાઈઓ નહીં, ભાઈઓ અને બહેનો એટલે કે છોકરાઓ અને છોકરીઓ ધોરણ 8 અને 9ના બાળકો જે પોતાની શારીરિક ક્ષમતાઓનું કરતબ આપની વચ્ચે મૂકવાના છે. તો દોસ્તો આ કરાટેના જેટલા પણ બચ્ચાઓ આપણી વચ્ચે રિપ્રેઝન્ટ થાય છે એને આપણે તાળીઓથી વધાવીએ. અને મારે ખાસ વાત એ કહેવી છે કે આપણે વચ્ચે જે ડિસ્ટર્બન્સ માટે કદાચ ઊભા થઈએ છીએ તો માફ કરશો, પણ પોતાની જગ્યાને જાળવી રાખજો. હજુ તો સાંજની શરૂઆત થઈ છે એવું સમજજો. એકથી એક વધેવા ચડિયાતા થીમ તમારી વચ્ચે રિપ્રેઝન્ટ થવાના છે. તો દોસ્તો આપણી વચ્ચે રેડી છે આજની કરાટે થીમ. ધોરણ 8 અને 9ના છોકરાઓ અને છોકરીઓ આપણી વચ્ચે રિપ્રેઝન્ટ કરવાના છે. તાળીઓથી વધાવીએ. ક્યા વાત. મ્યુઝિકની સાથે તાળીઓ પાડતા રહીશું.
आगे बढ़ता ही जा, खुद को मंजिल तक पहुंचा। आज के आगे कल को झुका, सोच न तू अब करके दिखा। जीतना चाहे कर तू यहाँ, कर खुद को तैयार जरा। Get ready to fight. 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 We're going in like there's nothing to lose, nothing to prove. It's all about positive attitude. Get down, then get back up again. Come on, shake up that false coat. Life is too short, yeah. जोर लगा तू जान लगा, अपनी अलग पहचान बना। जीतना चाहे कर तू यहाँ, कर खुद को तैयार जरा। Get ready to fight. 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 नहीं तीर तलवार नहीं गोली, नहीं गोली, तू खुद है तेरी फौज, तू ही टोली, तू ही टोली। नहीं तीर तलवार नहीं गोली, नहीं गोली, तू खुद है तेरी फौज, तू ही टोली, तू ही टोली। धारों को पकड़ लैन दे, तेज धारों को जकड़ लैन दे। आज फटे चक लैन दे, हो चक लैन दे। आज फटे चक लैन दे, हो चक लैन दे। हो चक लैन दे, हाँ चक लैन दे। हो चक लैन दे, सूरज को तक लैन दे, हो तक लैन दे। आज फटे चक लैन दे, हो चक लैन दे। અને હવે દિલ થામીને બેસજો, પોતાની જગ્યા પરથી ઊભા નહીં થતા। હવે આ છોકરાઓની તાકાત જુઓ। तेरी गुर्राहट सिंह की दहाड़ है, दहाड़ है। सब जर्रा जर्रा तू पहाड़ है, पहाड़ है। આ બહેનો તમારી વચ્ચે ટાઇલ્સ, ઘણી બધી ટાઇલ્સ મૂકવામાં આવી છે। दहाड़ है। सब जर्रा जर्रा तू पहाड़ है, पहाड़ है। लहरों को जकड़ लैन दे, तूफान को अकड़ लैन दे। आज फटे चक लैन दे, हो चक लैन दे। आज फटे चक लैन क्या बात है। हो चक लैन दे। सूरज को तक लैन दे, हो तक लैन दे। आज फटे चक लैन दे, हो चक लैन दे। હવે જુઓ કલરવની જે દીકરીઓ છે, કલરવ શાળાની અંદર ભણતી જે છોકરીઓ છે, એની તાકાત। આ क्या बात, अब मौका है, તાળીઓ તો બને છે ને। जलवा दिखा जलवा। જય હો, मंजिल જય खुद હો, आई पार, જય હો। दिखा जलवा, दिखा जलवा। अब मौका है कुछ અને खास, હવે જુઓ दिखा जलवा, दिखा जलवा। કરતબ, मंजिल खुद आई पार, दिखा जलवा, दिखा जलवा। सांसों को दहक लैन दे, जज्बातों को નાનકડી કુમળા હાથવાળી જે છોકરી છે, પોતાની કોણીથી આ क्या बात, आज फटे चक लैन दे। છોકરીઓને આ તાકાત શીખવાડવાની ખરેખર જરૂર છે। चक लैन दे, आज फटे चक लैन दे, चक लैन दे। आज फटे चक लैन दे, આ चक लैन दे। क्या बात, चक लैन दे, हो
અને હવે અદ્ભુત કરતબ તમારી વચ્ચે તમે મ્યુઝિકની સાથે તાળીઓ તો પાડો, મજા આવશે. મ્યુઝિકની સાથે એક સાથે 1 2 3 4 1 2 3 4 क्या बात. चल 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 अब उठ बेजा, नस नस में तू जोश जगा. कुछ भी नहीं आसान यहाँ, अपनी राहें खुद ही बना. मेहनत कर पसीना बहा, रुकना और थकना है मना. जीतना चाहे कर तू यहाँ, कर खुद को तैयार जरा. તમારી વચ્ચે ઈંટ તૈયાર છે. આ ઈંટ તૂટવા માટે તૈયાર છે, હાથ નહીં. क्या बात. क्या बात. જોરદાર તાળીઓ થઈ જાય. એક મુઠ્ઠીથી એક ધિક્કાથી જો આ બાળકો ઈંટ તોડી શકતા હોય તો ગમે તેનું મોઢું પણ તોડી શકે છે. क्या बात. આટલી હાથોની અંદર મજબૂતી છે, આટલી જબરજસ્ત મજબૂતીમાં તમે પણ તમારી હાથોની મજબૂતીથી તાળીઓ ખરેખર પાડજો. કલરવના વિદ્યાર્થીઓ શારીરિક રીતે પણ એટલા જ સક્ષમ છે. આ દીકરીઓને ક્યારે એટલે ક્યારે બહાર મોકલતા પહેલા આપણને ચિંતા ન થાય, કારણ કે ચિંતા આપણી બાળકીઓની નહીં સામેવાળાની કરવી પડે, કેમ કે આનો હાથ પડી ગયો ને તો એલિવેશન બદલાઈ જાય. તો જોરદાર તાળીઓ થઈ જાય બાળકો માટે. અને હવે પ્રસ્તુત છે તમારી વચ્ચે અમે સૈનિકો કોરિયોગ્રાફી. પ્લીઝ મ્યુઝિક. સૈનિક જેવી શિસ્ત ધરીશું, સંસ્કારી શણગાર કરીશું. સૈનિક જેવી શિસ્ત ધરીશું, સંસ્કારી શણગાર કરીશું. સુંદર જીવન કરવા કાજે સદા સુવાસિત થઈને ખીલશું. મીઠા ચૌકા હરીને સૌના મોહી લેવા મન, ભણતા કલરવ ફુલકા ભવનમાં. કલરવ ફુલકા ભવનમાં. क्या बात. અને હવે દરેક ગુજરાતીઓની ધડકન એટલે આપણું ગુજરાતી ગીત કિંજલ દવેના અવાજમાં છોટે રાજા ધોરણ 3ના વિદ્યાર્થીઓ આપણી વચ્ચે લઈને આવે છે કલરવના કિલબિલાટને મહેકાવવા માટે. તો દોસ્તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ છોટે રાજા. પહેલું આજકાલ તારું ભણવામાં ધ્યાન નથી હો. ટીચરની કમ્પ્લેન હતી. એ તો ટીચર જ એવા છે યાર. શું ટીચર એવા છે? દર વખતે એવા હોય. હાથ ઉપર કરીને તાળીઓ પાડજો. જય ગુજરાત. છોટે રાજા વાર છે હજુ. હાય હાય. થોડી નાની
બોલવી છે ભાઈ ઇંગ્લિશ ભાષા એ મનમાં સૌને એક જ આશા બોલવી છે ભાઈ ઇંગ્લિશ ભાષા ઘણી ઘણીને વિચારે એક વાર એ ખાવા માટે પીઝા વિદેશ જવા વિઝા હે ખાવા માટે પીઝા વિદેશ જવા વિઝા ફોરેનના કાયદા લાગે રે સજા ઇન્ડિયામાં જીવવાની અલગ છે મજા મારા મલકના માયાળુ માનવી હે મારા મલકના માયાળુ માનવી મને વલાએ મારી જાનથી આઈ લવ માય ઇન્ડિયા હે ભલે ખાવા માટે પીઝા વિદેશ જવા વિઝા હે ખાવા માટે પીઝા વિદેશ જવા વિઝા હે કાચી કેરીને અંગુર કલા હે કાચી કેરીને અંગુર કલા કાચી કેરીને અંગુર કલા અમે ગુજરાતી લહેરી લાલા હે કાચી કેરીને અંગુર કલા કાચી કેરીને અંગુર કલા અમે ગુજરાતી લહેરી લાલા હે ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લહેરી લાલા અમે લહેરી લાલા અમે લહેરી લાલા અમે લહેરી લાલા ક્યાં બાત હે અમે લહેરી લાલા તો એક વખત ગુજરાતીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય બધા ગુજરાતી છો ને તો વાલા એક વખત જોરદાર તમે આજે મન મૂકીને વરસો આ ઝાપટું અમને નહીં ફાવે અમે તો હેલીના એવાયા છીએ આ માવઠું અમને નહીં ફાવે વરહો તો મન મૂકીને વરહજો હવે પતી ગયું બેટા આ તાળીઓ તમે ઓછી પડો ને વાંધો આ પડે આ છોકરા ઉપર જાય નહીં અમારે કરવું શું અમારે હવે તો તમારી વચ્ચે રિપ્રેઝન્ટ થાય છે કોરિયોગ્રાફી જેની અંદર ગુરુજનોને નમસ્કાર કરવામાં આવે છે ગુરુજનોને પ્રિય થવાના એકલવ્ય થઈને ભણવાના ગુરુજનોને પ્રિય થવાના એકલવ્ય થઈને ભણવાના સ્નેહ સમર્પણ સેવા ભાવે અર્જુન સમ અવિરત જપવાના મીઠા ટહુકા ભરીને સૌના મોહી લેવા મન ભણતા કલરવ ભૂલક ભવનમાં કલરવ ભૂલક ભવનમાં ક્યાં વાત જ્યાં સુધી બરાબર તાળી ન પડે ત્યાં સુધી બેસવાનું નહીં હો છોકરાઓ ખાસ તો દોસ્તો હવે તમારી વચ્ચે એક અલગ જ અંદાજની અંદર થીમ લઈને આવે છે જેનું નામ છે વંદનમ આમ તો વદનમ શબ્દ છે પણ જ્યારે આપણે કોઈને વંદન કરીએ છીએ મા માતૃભૂમિને આપણે વંદન કરીએ છીએ તો બસ એવું વંદનમ આપની વચ્ચે રિપ્રેઝન્ટ કરે છે ધોરણ 3ના બાળકો તો કલરવનો જે શતાબ્દી મહોત્સવ છે એને વધારે આપણે આગળ વધારીએ જોરદાર તાળીઓથી આપણે વધાવશું આ કલરવના કિલબિલાટને આગળ વધારવા માટે નાનકડી થીમ
ધોરણ 3 ના બાળકો દ્વારા વંદનમ. वंदनम 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 करिए वंदनम 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 परमेश्वर वंदनम हे सर्वेश्वर वंदनम हे परमेश्वर वंदनम हे सर्वेश्वर वंदनम जीवन दाता भाग्य विधाता महेश्वराने वंदनम जीवन दाता भाग्य विधाता महेश्वराने वंदनम 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 मम्मी तुझने वंदनम पप्पा तुमने वंदनम मम्मी तुझने वंदनम पप्पा तुमने वंदनम अंग जीवन निर्माता मम्मी पप्पा तुमने वंदनम अंग जीवन निर्माता मम्मी पप्पा तुमने वंदनम 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 वनवारी धन धान्य भरेली धरती माने वंदनम वनवारी धन धान्य भरेली धरती माने वंदनम जेना खोड़े खिल खिल खिलता भारत माने वंदनम जेना खोड़े खिल खिल खिलता भारत माने वंदनम 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 जीवन ना पाठो शीखवता गुरुजनों ने वंदनम जीवन ना पाठो शीखवता गुरुजनों ने वंदनम सद्गुणों की सजावनारा शिक्षकों ने वंदनम सद्गुणों की सजावनारा शिक्षकों ने वंदनम 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 सरस्वती न स्पर्शे पावन आ मंदिर ने वंदनम सरस्वती न स्पर्शे पावन आ मंदिर ने वंदनम भाव सबर बन कर देनारा विद्यालय ना वंदनम भाव सबर बन कर देनारा विद्यालय ने वंदनम 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 वंदनम
તો દોસ્તો દરેકને વંદન. જેણે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો ફાળો આપ્યો છે એવા દરેકે દરેક ગુરુજનોથી માંડી અને આ દુનિયાના દરેકે દરેક વ્યક્તિત્વને વંદન. અને દોસ્તો હવે આપણી વચ્ચે કોરિયોગ્રાફી રિપ્રેઝન્ટ થાય છે જેનો ટોપિક છે અમે આનંદ. ઉમંગથી ઉત્સવ ઉજવીશું, સંસ્કૃતિ સાકાર કરીશું. ઉમંગથી ઉત્સવ ઉજવીશું, સંસ્કૃતિ સાકાર કરીશું. વિકૃતિનો વિનાશ કરવા ધારદાર હથિયાર ધરીશું. મળતા કલરવ ઉલ્કા ભવનમાં, કલરવ ઉલ્કા ભવનમાં. ગરબા ગુજરાતની સંસ્કૃતિને રંગ આપવા માટે અને તમારા હૃદયના તાર ચંચડાવવા માટે ગુજરાતી ગરબો આવી રહ્યો છે. આપણી બધાની આન બાન અને શાન, દરેકે દરેક ગુજરાતીઓની ધડકન, જેનું નામ છે ગરબો. તો પ્લીઝ વેલકમ ધોરણ 8 અને 9ની વિદ્યાર્થીનીઓ. ગુજરાતી ગરબો આપણી ગુજરાતી સંસ્કૃતિ લઈને આપણી વચ્ચે રિપ્રેઝન્ટ થાય છે કલરવના કિલબલાટની અંદર. તો જોરદાર તાળીઓથી વધાવશું પ્લીઝ. ઘનઘોર ચરે ચૌર મારું મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ઘટ કરે, મન મોર બની થન ઘટ કરે, મોર બની થન ઘટ કરે, મન મોર બની થન ઘટ કરે. ઘનઘોર ચરે ચૌર મારું મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. ઓહો જય હો. જોજો તાલ ને ઝુકાવ, મ્યુઝિક સાથે તાળીઓ મારીએ. જય હો.
झमाझम नाच आजे धमाधम ढोल बाजे नॉन स्टॉप हल्ला मचेगा ओए नाचो सारे अपनी फेमस है रात वाली यारियां जाले सारा जहां बेथलपुर मां सुन ले ओ छोरियां झूमे नगरियां जब जब ये घूमे हमारी यार तारी कमरिया कमरी यार तारी कमरिया बेथलपुर मां सुनो सुनीलो जागो जवान लाल भम्मरी यार लाल भम्मरिया भम्मरी यार लाल भम्मरिया क्या बात है। તો ગરબા ગુજરાતીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય ગુજરાતી અંદાજમાં. બસ આટલી જ અમારે તમને કહેવું પડે ને તમે તાળીઓ વાળો. તો આ ગરબા ગુજરાતીઓ માટે. અને હવે આપની વચ્ચે રિપ્રેઝન્ટ થઈ રહ્યું છે માતા પિતાને વંદન. આ બાળકો માતા પિતાને જે વંદન કરવા માટે આપની કૃતિ રજૂ કરી રહ્યા છે. તો કોરિયોગ્રાફી તૈયાર છે. મ્યુઝિક પ્લીઝ. માતા પિતા मात पिता ने करिए वंदन हइये तेना स्नेहल स्पंदन मात पिता ने करिए वंदन हइये तेना स्नेहल स्पंदन सुख वेगी ने सुख देनारा जाने उभा तरवर चंदन बढ़ता कलरव फूल का भवन माँ कलरव फूल का भवन माँ. અને હવે તમારી વચ્ચે જે ધમાકેદાર એન્ટ્રી કરાવી છે એના માટે બધા એક સાથે ગીત ગાવાનું છે. આપણે ગીત ગાશો. ગુજરાતી ગીત છે અને ખરેખર તમને મજા પડી જશે. હમણાં જે ગુજરાતી ગરબો હતો ને એની અંદર હતું ને મન મોર બની થનગાટ કરે. તો બધા એક સાથે ગાશો. રેડી છો ને? જોજો આ બાજુ મોઢું આ બાજુ. આટલા બધા ત્યાં જોવે છે એ એકનું જ બાળક છો. આ બાજુ ધ્યાન રાખો બધા. તો બધા એક સાથે અને આમ ચપટી જેવી રીતે વાગે એ પ્રમાણે તમે એક સાથે તાળીઓ પાડજો. બરાબર? અને બધા સાથે આપણે ગાઈએ અને પછી આપણે બાહુબલીની એન્ટ્રી કરવાની છે. મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ઘન ઘોર જરે જય ઓર મારું મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે 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 ઘન ઘોર જરે જય ઓર મારું મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે 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 ગન ઘાડન ઘાડન મેઘ કટા ગગને ગગને ગર જાત ભરે ઘુમરી ઘુમરી ગર જાત ભરે મારા લોચન ને બદ ઘન ભરે નદીયું નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોત ની પાખ ખુલે મધરા મધરા મલકાય મેડો નેહસુ બાદ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે. તો જોરદાર મન મૂકીને તાળીઓ વગાડીએ. હવેની તમારી વચ્ચે જે થીમ આવવા જઈ રહી છે જેનું નામ છે બાહુબલી. તો પ્લીઝ વેલકમ
જોરદાર તાળીઓની સાથે દિલ ધમકાવી નાખે એવું પરફોર્મન્સીસ તમારી વચ્ચે જોરદાર ઘોડાઓની એન્ટ્રી સાથે આજ બાહુબલી તમારી વચ્ચે રિપ્રેઝન્ટ થવા જઈ રહ્યું છે. ધોરણ 7 અને 8 ના બચ્ચાઓ પ્લીઝ પોતાની જગ્યા પર નીચે બેસી જાઓ. દરેકને જોવા મળશે કારણ કે આપણી વચ્ચેથી જ પસાર થવાનું છે. તો કલરવના કિલબલાટને રિપ્રેઝન્ટ કરવા માટે આવી રહ્યો છે ધ બાહુબલી ટીમ. પ્લીઝ વેલકમ. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. મ્યુઝિક પ્લીઝ. બાહુબલી कर्तव्य का निर्वहन करते हुए मुझे अगर प्राण भी त्यागना पड़े तो संकोच नहीं करूंगा. गली गली तेरी लाज जली जियो रे बाहुबली. गली गली तेरी लाज जली जियो रे प्राणों से बढ़ के हमको है.
बाहुबली को मार दो। क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। कैसी है ये अनहोनी, हर आंख हुई रंग, छोड़ गया जो तू कैसे जिएंगे हम। जय जयकारा जय जयकारा, स्वामी देना साथ हमारा। આ કૃતિ આ બાળકોને એમના શિક્ષકોએ તૈયાર કરાવેલી છે. ખરેખર જોરદાર તાળીઓ થઈ છે આ શિક્ષકો માટે, કારણ કે આ બાળકોને જે રીતે ટ્રેન કરવામાં આવે છે, શિક્ષકો આટલા ટેલેન્ટેડ છે કે બાળકોને બધું જ શીખવાડે છે અને આ બાળક સમાજની અંદર ખૂબ શ્રેષ્ઠ કલાકાર પણ બની છે. તો દોસ્તો, હવે ઋષિઓને વંદન કરવા છે. આ દેશની પરંપરા, આ દેશની જે સંસ્કૃતિ છે, એની ધરોહર એવા જે સંતો અને ઋષિઓ છે, એમને આપણે વંદન કરવા છે. પ્લીઝ પોતાની જગ્યા પર નીચે બેસી જાઓ થોડી વાર માટે. આપણે આવનારા સમયમાં થોડા સમય માટે આપણા બાળકોને આપણે સાંભળવા જોઈએ, આપણા બાળકોને આપણે જોવા જોઈએ, આપણે એમને બિરદાવવાના છે. શું આપણે આપણા જીવનના 1 વર્ષના 3 થી 4 કલાક આપણે આપણા બાળકોને ન આપી શકીએ? ક્યાંક ઓટલે ગામ ગોષ્ઠી કરવા માટે, ઘણી બધી વાતો કરવા માટે આપણી પાસે ટાઈમ હોય છે, પણ જ્યારે બાળકો માટે આવે છે સમય, ત્યારે કદાચ નહીં આપી શકીએ. તો આવતા સમયની અંદર બાળકો આપણને ટાઈમ નહીં આપી શકે. તો પ્રસ્તુત છે તમારી વચ્ચે કોરિયોગ્રાફી, ઋષિઓને વંદન કરીએ. તો પ્લીઝ મ્યુઝિક. ऋषि राह ने अनुसरवाना, बाळ भक्त प्रहलाद तवाना। ऋषि राह ने अनुसरवाना, बाळ भक्त प्रहलाद तवाना। मकमता मनने भरवाना, ध्रुव तणी धीरज धरवाना। हरीने सौना मोहीने वामन, वणता कलरव उल्का भवन मां, कलरव उल्का भवन मां। આની પછી એક જબરજસ્ત થીમ એટલે કે એક જબરજસ્ત નાટક આવવાનું છે. એક એવું નાટક કે જે ખરેખર તમારા હૃદયને દ્રવી કાઢશે. તમે રડી પડશો. એક આખા પરિવારની અંદર એક નાનકડી મોમેન્ટને એ જે નાટકની અંદર જે રિપ્રેઝન્ટ કરેલી છે, ખરેખર મજા પડી જવાની છે તમને.